નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં પૂછાતા ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં માસ્ટરી લાવવા માટે જે પ્રોજેક્ટ શરૂ કરેલો છે એનું ફૂલ નેમ છે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જ્યારે આપણે શોર્ટમાં પ્રોજેક્ટ CDE તરીકે ઓળખીએ છીએ. આ પ્રોજેક્ટ અંતર્ગત ફ્રેન્ડ્સ આપણે ઓલરેડી 33 લેક્ચર્સ લઈ લીધેલા છે જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર જજો, ત્યાં પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ CDE, જેની અંતર્ગત તમને 33 લેક્ચર્સ જોવા મળી રહેશે. આજે આપણે પ્રોજેક્ટ CDEનો 34th નંબરનો જે લેક્ચર છે એ ડિસ્કસ કરવા માટે ભેગા થયા છીએ. આજના લેક્ચરમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય પૂર્ણ વર્તમાન કાળ, એનો પેરેગ્રાફ 1 ડિસ્કસ કરવાનો છે. ઇંગ્લિશમાં જ્યારે આપણે પરફેક્ટ શબ્દ બોલીએ છીએ તો એ પૂર્ણ ક્રિયાને બતાવે છે અને પ્રેઝન્ટ ટેન્સ બોલીએ છીએ એટલે વર્તમાન કાળને બતાવે છે. એટલા માટેનું નામ બને છે પૂર્ણ વર્તમાન કાળ. એટલા માટે આજે જે ચેપ્ટરનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેનો પેરેગ્રાફ 1 અત્યારે આપણે ડિસ્કસ કરવાનો છે. આજનો પેરેગ્રાફ GS પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ કામનો છે, ખૂબ સરસ છે. તો શું છે આજનો પેરેગ્રાફ, એનું ડિસ્કશન કરીએ. તો આજના પેરેગ્રાફનું ટાઇટલ છે ભારતમાં ચૂંટણી સુધારા. શું છે? ભારતમાં ચૂંટણી સુધારા. આ ભારતમાં જે ચૂંટણીના સુધારા થાય છે એના રિગાર્ડિંગ પેરેગ્રાફ હશે, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. તો સરસ મજાને પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ અને મેક્સિમમ લાઇક અને શેર કરી દો. વિડીયો મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ તમારા જેવા એક્સપિરિયન્સ છે, ડેડિકેટેડ રીતે તૈયારી કરે છે, ડેડિકેશનની સાથે તૈયારી કરે છે, એ લોકો વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકે. તો ચલો આપણે શુભ શરૂઆત કરીએ મિત્રો. પેરેગ્રાફ 1, ભારતમાં ચૂંટણી સુધારા. તો આજનો આ પેરેગ્રાફ છે જેને આપણે રીડ કરી લઈએ એક વખત. ચૂંટણી પંચે અનેક પારદર્શિતાના પગલાં અમલમાં મૂક્યા છે. મતદારોએ તેમના મતો ચકાસવા માટે VVPAT મશીનનો ઉપયોગ કર્યો છે. સરકારે ચૂંટણીમાં ગેરરીતિઓ રોકવા માટે કાયદાઓને મજબૂત બનાવ્યા છે. ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડ અને સંપત્તિ જાહેર કરી છે. નાગરિક સમાજ જૂથોએ વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓની હિમાયત કરી છે. ફ્રેન્ડ્સ, મને થોડી ઉધરસ જેવું છે, એટલે થોડો કફ થઈ ગયેલો છે, તો મારો અવાજ મે બી કદાચ પ્રોપર વેમાં જે રેગ્યુલર આવતો હોય એ નહીં આવતો હોય તો પ્લીઝ તમે આ વિડીયો માટે કોઓપરેટ કરજો. થેન્ક યુ વેરી મચ ઇન એડવાન્સ ફ્રેન્ડ્સ. હવે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કયા કાળમાં છે આપણે ઓળખી લઈએ. ઓલરેડી 33 લેક્ચર્સ જે વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે એને આઈડિયા હશે કે ગુજરાતી ભાષામાં લખેલું વાક્ય જે છે એમાં કાળ ઓળખવો હોય અંગ્રેજી ભાષા માટે તો હંમેશા વાક્યના અંતમાં રહેલા શબ્દને જોવાનું હોય છે. જેમ કે અહીંયા લખેલો શબ્દ છે અને છે. તો જો ગુજરાતી ભાષાના વાક્યમાં અંતમાં છું, છે, છીએ, છો આવા શબ્દો આવતા હોય તો એ વાક્ય વર્તમાન કાળમાં માનવામાં આવે છે. વર્તમાન કાળ એટલે કે અત્યારનો સમય. ડન. તો આ બધા જ વાક્ય વર્તમાન કાળમાં છે. હવે પ્રશ્ન એ છે કે વર્તમાન કાળમાં જે વાક્ય છે એમાં ક્રિયા કઈ છે? સાદી ક્રિયા છે, ચાલુ ક્રિયા છે, પૂર્ણ ક્રિયા છે કે ચાલુ પૂર્ણ ક્રિયા છે? તો એના માટે આપણે ટેકનિક શીખી લઈએ. ધ્યાનથી દેખો કે આ વાક્યમાં કેવી ક્રિયાની વાત કરે છે. તો તમારે જે ક્રિયા હશે ને એના ઉપર ધ્યાન આપવું પડશે. જેમ કે અહીંયા શું લખ્યું છે? અમલમાં મૂક્યા છે. ઓકે. પછી અહીંયા લખ્યું છે ઉપયોગ કર્યો છે. અહીંયા લખ્યું છે મજબૂત બનાવ્યા છે, જાહેર કરી છે, હિમાયત કરી છે. તો તમે આના ટોનને જુઓ ને તો ટોન પરથી આઈડિયા આવે છે કે ચૂંટણી પછી અનેક પારદર્શિતાના પગલાં અમલમાં મૂક્યા છે, એટલે કે અમલમાં મૂકવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એવી રીતે ઉપયોગ કર્યો છે તો ઉપયોગ કરવાની ક્રિયા પૂર્ણ છે. મજબૂત બનાવે છે તો મજબૂત બનાવવાની ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ચૂકી છે. જાહેર કરી છે તો ઓલરેડી જાહેર કરી દીધું છે. હિમાયત કરી છે તો હિમાયત ઓલરેડી કરી દીધી છે. તો આ બધી રીતે જ્યારે લખેલું વાક્ય હોય તો એ વાક્યમાં કેવી ક્રિયા બતાવે? પૂર્ણ ક્રિયા. કેવી ક્રિયા? પૂર્ણ ક્રિયા. છું, છે, છીએ, છો છે એ વર્તમાન કાળ છે. તો આ બંને શબ્દને ભેગા કરો તો તમારા માટે એક કાળ બની જાય જેને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળને અંગ્રેજી ભાષામાં કહેવાય પૂર્ણ ક્રિયા હોય એને કહેવાય પરફેક્ટ, અને વર્તમાન કાળને કહેવાય પ્રેઝન્ટ ટેન્સ. તો આનું આખું ઇંગ્લિશમાં નામ બને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો આ પેરેગ્રાફને રીડ કર્યા પછી આઈડિયા એવું આવે છે કે આ વાક્ય આ આખો પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે. હવે જો આ જ વાક્ય આ રીતે લખ્યું હોય, અમલમાં મૂક્યા છે એની જગ્યાએ લખે છે આવી રીતે લખ્યું હોય કે અમલમાં મૂકે છે, ઉપયોગ કરે છે,
આ જે લાઈન છે ને આ રીતે લખી હોય, ઉપયોગ કરે છે. પછી મજબૂત બનાવે છે. પછી જાહેર કરી છે ની જગ્યાએ આવી રીતે લખ્યું હોય, જાહેર કરે છે. અને હિમાયત કરી છે ની જગ્યાએ એવું લખ્યું હોય, હિમાયત કરે છે. જો આ રીતનો ટોન હોય, મૂકે છે, કરે છે, બનાવે છે, આ રીતનો ટોન હોય ને મિત્ર, તો ફ્રેન્ડ્સ એ વાક્યમાં ક્રિયા સાદી થઈ જાય. તો પછી એ વાક્ય સાદા કાળમાં જાય. તો તમે પૂર્ણ ક્રિયા અને સાદી ક્રિયામાં ખાસ ડિફરન્સ સમજજો. આ લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ જ છે કે તમે અગાઉમાં જે સાદી ક્રિયા લખી છે અને અત્યારે જે ક્રિયા છે પૂર્ણ ક્રિયા છે, તો બંને ક્રિયામાં લખવામાં કઈ રીતનો ફરક છે, ઓળખવામાં કઈ રીતે ફરક છે. તો અહીંયા મૂક્યા છે ને અહીંયા મૂકે છે, કર્યો છે, કરે છે, બનાવ્યા છે, બનાવે છે, કરી છે, કરે છે, કરી છે, કરે છે. આવા ડિફરન્સ છે. તો આવી રીતે જો લખેલું હોય તો એ પૂર્ણ ક્રિયા થાય, આ રીતે લખેલું હોય તો એ સાદી ક્રિયા થાય. અત્યારે આપણો પેરેગ્રાફ આ રીતનો લખેલો છે, એટલા માટે આપણે કેવી ક્રિયા ગણી છે? પૂર્ણ ક્રિયા. તો પ્લીઝ જો તમે ફર્સ્ટ લેક્ચરથી અત્યાર સુધીના લેક્ચર્સ દેખ્યા હશે તો તમે મને એક્ઝેક્ટલી સમજી શકતા હશો કે હું શું કહેવા માગું છું. જો તમને જેન્યુઅનલી લેક્ચરમાં ખબર પડી રહી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને બતાવો કે યસ સર અમને ખબર પડે છે. હવે આપણે શુભ શરૂઆત કરીએ. આ પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે, એટલો આપણને આઈડિયા આવી ગયો છે. તો હવે એ લખવું હોય અંગ્રેજી ભાષામાં તો એને લખવા માટે એ કાળની વાક્ય રચના શીખવી પડશે. તો પ્લીઝ ફોકસ રાખજો 5 મિનિટ સુધી, બીકોઝ આવનારી 5 મિનિટમાં હું તમને પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના શીખવાડવાનો છું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. તો સૌથી પહેલાં આપણે જ્યારે કોઈ બી વાક્ય રચના બનાવીએ તો એમાં સૌથી પહેલાં આવે કર્તા. શું આવે? કર્તા. કર્તા પછી આવે ક્રિયાપદ. પણ અત્યારે કયા કાળની વાક્ય રચના બનાવી છે? પૂર્ણ વર્તમાન કાળની. તો પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે ક્રિયાપદ લખવું પડે. હવે ઇંગ્લિશ લેંગ્વેજનો ગોલ્ડન રૂલ ધ્યાનથી સમજી લેજો કે જ્યારે બી અંગ્રેજી ભાષામાં પૂર્ણ ક્રિયા બતાવી હોય ત્યારે હંમેશા કર્તાના પછી જે તમે ક્રિયાપદ લખો છો, જે સહાયકારક ક્રિયાપદની રીતે આવે છે, એમાં ફ્રેન્ડ્સ કાળ પ્રમાણે હેવનું રૂપ આવશે. વન્સ અગેન, કાળ પ્રમાણે હેવનું રૂપ આવશે. અત્યારે કયા કાળમાં વાત કરીએ છીએ? વર્તમાન કાળમાં. તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ આવે તો સૌથી પહેલા કર્તા, એના પછી વર્તમાન કાળ પ્રમાણે કોનું રૂપ? હેવનું રૂપ આવશે. રેડી? એના પછી થર્ડ સ્ટેજમાં કેવી ક્રિયા બતાવી છે? પૂર્ણ. તો પૂર્ણ ક્રિયા માટે જે કાળ છે પૂર્ણ કાળ. તો પૂર્ણ કાળનું રૂપ આવે તો થર્ડ સ્ટેજમાં આવશે પૂર્ણ કાળનું રૂપ. ડન? તો ફર્સ્ટ સ્ટેજમાં કર્તા, સેકન્ડ સ્ટેજમાં દોસ્તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ, થર્ડ સ્ટેજમાં પૂર્ણ કાળનું રૂપ, ફોર્થ સ્ટેજમાં આવશે નોર્મલ કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દો. રેડી છે? હવે તમારે જો આ વાક્ય રચનામાં માસ્ટરી લાવી હોય તો તમને ફ્રેન્ડ્સ બે વસ્તુ આવડતી હોવી જોઈએ. એક તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ આવડતું હોવું જોઈએ અને એક પૂર્ણ કાળનું રૂપ આવડતું હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ જે છે એ થાય છે હેવ હેઝ. શું થાય છે? હેવ હેઝ. તમે ઇંગ્લિશમાં આવા શબ્દો સાંભળ્યા હશે. તો એ જે હેવ હેઝ છે એ વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ છે. તો આપણી વાક્ય રચનામાં આગળ વધીએ તો સૌથી પહેલાં કર્તા, પછી વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ એટલે હેવ હેઝ. હવે આ જે પૂર્ણ કાળનું રૂપ છે ને પૂર્ણ ક્રિયા બતાવે. હું આ એક્શન કરું એનો અર્થ છે ક્રિયા કેવી છે? પૂર્ણ છે. તો પૂર્ણ ક્રિયા માટે ફ્રેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ બનાવવામાં આવ્યું છે, જેને કહેવામાં આવે છે થર્ડ ફોર્મ ઓફ વર્બ. આમાં વર્બનો અર્થ ક્રિયાપદ છે અને વર્બનું ત્રીજા નંબરે બનેલું રૂપ જે છે એ ઇંગ્લિશમાં કેવી ક્રિયા બતાવશે? પૂર્ણ. એટલા માટે એનું આખું નામ બને થર્ડ ફોર્મ ઓફ વર્બ. શું બને છે? થર્ડ ફોર્મ ઓફ વર્બ. બટ બિલીવ મી, આટલું લાંબુ લખવાનો કોઈના જોડે સમય છે નહીં. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આને આપણે શોર્ટમાં બોલવું હોય તો ગ્રામેરિયને વર્બનો વી ઉઠાવ્યો છે અને થર્ડનો 3 ઉઠાવ્યો છે અને આ બંનેને ભેગું કરીને શોર્ટ ફોર્મમાં એને બોલવામાં આવે છે શું? V3. તો જ્યારે બી તમારે ઇંગ્લિશમાં પૂર્ણ ક્રિયાની વાત કરવી છે ત્યારે કમ્પલસરી એક જ રૂપ આવશે ને રૂપ કયું હશે? V3, જેને પૂર્ણકાળનું રૂપ તરીકે ઓળખાય છે. તો પ્લીઝ યાદ રાખજો, અહીંયા આવશે શું? V3. પછી આવશે કર્મ અને અન્ય શબ્દો. તો આ જે વાક્ય રચના છે કર્તા, હેવ હેઝ, V3, કર્મ અને અન્ય શબ્દો, એ વાક્ય રચના છે કયા કાળની? પૂર્ણ વર્તમાન કાળની, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ક્લિયર? હવે પ્રશ્ન એ થાય કે સર આ વાક્ય રચનામાં તો હેવ અને હેઝ, અહીંયા તો બે ક્રિયાપદની ચોઈસ છે. તો આપણે વાક્ય જ્યારે લખતા હશું તો વાક્યમાં હેવ મૂકવું કે હેઝ મૂકવું એ કઈ રીતે નક્કી થાય? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે એ હંમેશા કર્તા પરથી જ નક્કી થાય.
ક્યાંથી નક્કી થાય? કર્તા પરથી જ. તો હવે પ્રશ્ન એ છે કે કયા કર્તા સાથે આપણે હેવ લખવાનું હોય અને કયા કર્તા સાથે હેઝ લખવાનું હોય, તો એની બેઝિક ચર્ચા કરી લઈએ. એક વખત 5 મિનિટનો ટાઈમ ઇન્વેસ્ટ કરી લો એટલે તમને ઇંગ્લિશમાં આ વાક્ય રચનામાં કદી કોઈ તકલીફ પડશે નહીં. પછી દર વખતે તમે લખી શકશો. તો હવે શીખીશું કયા કર્તા સાથે હેવ આવે ને હેઝ આવે. તો પ્લીઝ સ્ક્રીન ઉપર ફોકસ રાખજો. જ્યારે આઈ, વી, યુ, ધે અને પ્લુરલ આવા કરતા હોય તો આ કરતા સાથે શું આવે? હેવ આવે. હી, શી, ઇટ સિંગ્યુલર કરતા સાથે હેઝ આવે. તો વન્સ અગેન, આઈ, વી, યુ, ધે પ્લુરલ સાથે હેવ આવે. હી, શી, ઇટ સિંગ્યુલર સાથે હેઝ આવે. હવે અહીંયા પ્લુરલનો અર્થ શું છે? તો પ્લુરલનો અર્થ સમજી લો ફ્રેન્ડ્સ. પ્લુરલ એટલે બહુવચન નામ. હવે બહુવચન નામ એટલે શું? તો એવું નામ કે જે એકથી વધુને બતાવે. 2 ને બતાવે, 4 ને બતાવે, 200 ને બતાવે, 2000 ને બતાવે, 2 લાખ ને બતાવે, 4 લાખ ને બતાવે, ગમે તેલાને, પણ એકથી વધુને બતાવે. તો એકથી ને વધુને બતાવે એને શું કહેવાય? બહુવચન. બહુવચનને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લુરલ. ડન. તો જ્યારે નામ આપેલા જોડે કરતામાં હશે તો એને પૂછીશું કે ભાઈ તું સિંગ્યુલર છે કે પ્લુરલ? પ્લુરલ હશે તો આપણે શું મૂકી દઈશું? હેવ. હી, શી, ઇટ સિંગ્યુલરમાં આ સિંગ્યુલર શું છે? તો સિંગ્યુલર એટલે દોસ્તો એક વચન નામ. કેવું નામ? એક વચન નામ. આ નામ પરથી જ ખબર પડે. એક વચન નામ એટલે એ નામ કેટલાને બતાવતું હશે? કોઈ પણ એકને બતાવતું હોય તો એકને બતાવનારા નામને કહેવાય એક વચન નામ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગ્યુલર. ક્લિયર છે? તો લાસ્ટ ટાઈમ આઈ, વી, યુ, ધે પ્લુરલ કરતા સાથે હેવ આવશે. હી, સી, ઇટ સિંગ્યુલર કરતા સાથે હેઝ આવશે. હવે આ વાક્ય રચના પ્રમાણે જઈએ તો કરતા પછી હેવ, હેઝ, V3 કર્મ અને અન્ય શબ્દો. ફ્રેન્ડ્સ, ઓલરેડી તમને ખ્યાલ છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હંમેશા વાક્યની શરૂઆત ક્યાંથી થાય? કર્તાથી. અને એના પછી ક્રિયાપદ આવે અને એના પછી કર્મ આવે અને અન્ય શબ્દો આવે. તો આ 3 તો જે એઝ ઇટ ઇઝ આવતા હતા એ જ છે. ખાલી નવું શું આવ્યું આજના લેક્ચરમાં? હેવ, હેઝ અને V3. એ કેવી રીતે આવ્યું? ધેટ આઈ હેવ એક્સપ્લેન ટુ યુ. ડન. એ મેં તમને સમજાવી દીધું છે. ચલો હવે આપણે આગળ વધીએ. એક એક કરીને વાક્ય બનાવીશું. તો પ્લીઝ હવે સરસ મજાનું ફોકસ રાખજો, કારણ કે આ વાક્ય ફર્સ્ટ સેન્ટેન્સ છે એટલે હું બનાવું છું. આના પછીના સેન્ટેન્સ તમારે મારી સાથે બનાવવાના રહેશે. રેડી છે? ઓકે. સો વેરી ફર્સ્ટ સેન્ટેન્સ. ચૂંટણી પંચે અનેક પારદર્શિતાના પગલાં અમલમાં મૂક્યા છે. તો આ જે વાક્ય છે એના પહેલા વોકેબ શીખી લઈએ. તો સરસ મજાનું એક વોકેબ છે ચૂંટણી પંચ. ચૂંટણી પંચને કહેવાય દોસ્તો ઇલેક્શન કમિશન. શું કહેવાશે? ઇલેક્શન કમિશન. ચૂંટણીને કહેવાય ઇલેક્શન, પંચ એટલે કમિશન. અને ઇલેક્શન કમિશનની સાથે હંમેશા ઇંગ્લિશમાં ધ આર્ટિકલ લગાવવામાં આવે છે, બીકોઝ એની જોડે વધારે સત્તા રહેલી હોય છે. એ પાવરફુલ છે. જે પાવરફુલ છે એની આગળ કયું આર્ટિકલ આવશે? ધ. તો ચૂંટણી પંચ એટલે ધ ઇલેક્શન કમિશન. અમલમાં મૂકવું. અમલમાં મૂકવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવું. શું કરવું મિત્ર? ઇમ્પ્લિમેન્ટ કરવું. અહીંયા તમે ટી સમજજો, અહીંયા ટી છે. ઇમ્પ્લિમેન્ટ કરવું. ડન. હવે તો આપણે ક્રિયામાં પૂર્ણ ક્રિયા બતાવી છે એટલે V3 રૂપ લખવું પડશે. અને ઇમ્પ્લિમેન્ટનું V3 ફોર્મ બનાવવું હોય ને તો પાછળ ઈડી લગાવવું પડે. શું લગાવવું પડે? ઈડી. તો ઓરિજિનલ સ્પેલિંગમાં ઈડી લાગી જશે એટલે V3 ફોર્મનો જન્મ થશે અને V3 ફોર્મ બનશે ઇમ્પ્લિમેન્ટેડ. ક્લિયર છે? ઓકે. અનેક પારદર્શિતાના પગલાં. તો આ લખવું હોય પારદર્શિતાના પગલાં તો કેવી રીતે લખાય? તો પગલાં નામ છે. પગલાં કોના? પારદર્શિતાના. તો આ એનું વિશેષણ છે. અચ્છા, પારદર્શિતાના પગલાં કેટલા? તો અનેક. તો આ બી એનું શું છે? વિશેષણ છે. રેડી? તો વિશેષણ અને નામ તમને ખ્યાલ જ હશે કે ગુજરાતીમાં વિશેષણ અને નામ હોય તો ઇંગ્લિશમાં કેવું લખાય? સીધે સીધું. તો અનેક પારદર્શિતાના પગલાં એને ઇંગ્લિશમાં કઈ રીતે લખાશે? તો અનેક હોય ને તો એને કહેવાય સેવરલ. પારદર્શિતા. પારદર્શકને કહેવાય ટ્રાન્સપરન્ટ. શું કહેવાય? ટ્રાન્સપરન્ટ. પારદર્શિત. પારદર્શિતાને ટ્રાન્સપરન્ટ પરથી કહેવામાં આવશે ટ્રાન્સપરન્સી. શું કહેવાશે? ટ્રાન્સપરન્સી. અને પગલાને કહેવાશે મેઝર્સ. શું કહેવાશે દોસ્તો? મેઝર્સ. તો અનેક પારદર્શિતાના પગલાને શું કહેવાશે? સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. ડન. ટ્રાન્સપરન્સીનું સ્પેલિંગ ખાસ તૈયાર કરજો. TRANSPARENCY. ટ્રાન્સપરન્સી. રેડી? તો અનેક પારદર્શિતાના પગલાં ઇંગ્લિશમાં લખો તો શું લખાય? સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. તો અહીંયા આવશે સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. અહીંયા પગલાં માટે સ્ટેપ્સ નહીં લખાય,
કારણ કે આપણે પગથી ચાલતા વાળા પગલાં નથી. એ હોય તો આપણે સ્ટેપ્સ લખી શકીએ. અહીંયા પગલાંનો અર્થ શું થશે? મેઝર્સ હશે. મેઝર્સનો સ્પેલિંગ જોઈ લો, MEASURES. રેડી છે? તો આ વોકેબનો ઉપયોગ કરીને હવે આપણે આ વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ એટલે દેખી લો કેવી રીતે બનશે. સૌથી પહેલા આપણે કર્તા લખવું પડશે અને કર્તાને વાક્યમાં શોધવું હોય તો તમને ખ્યાલ છે કે ગુજરાતી ભાષામાં શેનાથી પ્રશ્ન પૂછવાનો? કોણથી. પૂછો કોણ અનેક પારદર્શિતાના પગલાં અમલમાં મૂક્યા છે? કોણે મૂક્યા છે? તો ચૂંટણી પંચે. તો આપણને જવાબ મળ્યો ચૂંટણી પંચ. તો આપણું કર્તા થઈ ગયો. ચૂંટણી પંચને કહેવાય ઇલેક્શન કમિશન, જેની આગળ ધ આર્ટિકલ લાગશે. તો ધ ઇલેક્શન કમિશન. ડન. કમિશનનો સ્પેલિંગ તમારે તૈયાર કરવો હોય તો આપણને મિશનનો તો આવડતો જ હોય. ડન. MISSION. બસ એની આગળ COM લગાવી દેવાનું એટલે કમિશનનો સ્પેલિંગ તૈયાર થઈ જશે. ડન. અમુક બેઝિક સ્પેલિંગ આવડતા હોય તો તમે બીજા સ્પેલિંગ બી આરામથી બનાવી શકો છો. સો ધ ઇલેક્શન કમિશન. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ અને ક્રિયાપદમાં આપણે વાત કરીએ તો અહીંયા લખ્યું છે અમલમાં મૂક્યા છે. તો છે એટલે વર્તમાનકાળ અને મૂક્યા છે એટલે ક્રિયા પૂર્ણ છે. તો પૂર્ણ વર્તમાનકાળ થયું. પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના દોસ્તો થાય હેવ, હેઝ અને પછી શું આવે? V3. ઇમ્પ્લિમેન્ટનું V3 શું થશે? ઇમ્પ્લિમેન્ટેડ. તો આપણા માટે ક્રિયાપદ બનશે હેવ, હેઝ ઇમ્પ્લિમેન્ટેડ. દેખો સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું ઇંગ્લિશમાં, કદી ઉતાવળ કરવાની થતી નથી. જેટલું સ્ટેપ બાય સ્ટેપ જશો એટલું ક્લેરિટી સાથે શીખવા મળશે ને મજા બી આવશે. તો આપણા માટે ક્રિયાપદમાં શું આવશે? હેવ, હેઝ ઇમ્પ્લિમેન્ટેડ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ હેવ આવે કે હેઝ આવે ખબર કેમ નહીં પડે? તો એ કર્તા નક્કી કરે. કર્તામાં શું લખ્યું છે? ધ ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ. કેવું નામ છે? તો ઇલેક્શન કમિશન એકને બતાવે એટલા માટે એને સિંગ્યુલર નામ કહેવાય અને સિંગ્યુલર નામ સાથે ઇંગ્લિશમાં આવશે હેઝ. એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા આવશે હેઝ અને અહીંયા થશે ઇમ્પ્લિમેન્ટેડ. તો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા તો કોનેથી. તો પ્રશ્ન પૂછો કે ચૂંટણી પંચે શું અમલમાં મૂક્યું છે? તો જવાબ મળે છે અનેક પારદર્શિતાના પગલાં. તો આ આખો આપણો કર્મ એટલે કે ઓબ્જેક્ટ છે. તો હવે આપણે એને લખી નાખીએ. તો શું લખાશે? અનેક પારદર્શિતાના પગલાંને કહેવાશે સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. તો આખું વાક્ય આપણું તૈયાર થઈ જાય છે. ધ ઇલેક્શન કમિશન હેઝ ઇમ્પ્લિમેન્ટેડ સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. ખૂબ સારું વાક્ય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામમાં એસે પૂછાય ચૂંટણીના રિગાર્ડિંગ, તો એમાં તમને ચૂંટણી પંચના રિગાર્ડિંગ વાત કરતી ટાઈમ તમે આને લખી શકો છો. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આજનું લેક્ચર ખૂબ જ કામનું છે ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ધ્યાન આપજો. સો ધ ઇલેક્શન કમિશન હેઝ ઇમ્પ્લિમેન્ટેડ સેવરલ ટ્રાન્સપરન્સી મેઝર્સ. આપણું સરસ મજાનું વાક્ય બન્યું. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. મતદારોએ તેમના મતો ચકાસવા માટે વીવીપેટ મશીનનો ઉપયોગ કર્યો છે. ઓકે, હવે આ વાક્ય જે છે એને આપણે વોકેબ શીખીશું. વોકેબ શીખ્યા પછી આ વાક્ય તમારે બનાવવું પડશે. તો વોકેબ ધ્યાનથી દેખજો તમે. મતદારો. મતદારોને ઇંગ્લિશમાં શું કહેવાય? ફટોફટ મને કમેન્ટ કરો. મતદારોને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો મતદારોને કહેવાશે દોસ્તો વોટર્સ. જે વ્યક્તિ વોટ આપતો હોય એને મતદાર કહેવાય. તો વોટ આપનારા વ્યક્તિને કહેવાશે વોટર્સ. ઉપયોગ કરવો. ઉપયોગ કરવાની ક્રિયા તો બધાને ખબર જ હોય, યુઝ કરવું. તો યુઝનું આપણે કર્યો છે એટલે પૂર્ણ ક્રિયા બતાવી છે. તો પૂર્ણ ક્રિયા માટે આવશે V3 ફોર્મ. તો યુઝનું V3 ફોર્મ બનશે યુઝડ. પાછળ ED લાગશે તો અહીંયા બની જશે યુઝડ. ચકાસવા માટે આ શબ્દ લખવું ખૂબ જરૂરી છે. દેખો માટે અને માટેની પહેલા શું શબ્દ લખ્યો છે? ચકાસવું. ચકાસવું એક ક્રિયાપદ છે. ઇંગ્લિશનો આ રૂલ ખાસ યાદ રાખજો. જ્યારે ઇંગ્લિશમાં ક્રિયાપદ હોય અને પછી માટે હોય આવું લખવું હોય તો એને લખવા માટેના બે રસ્તા છે. એક છે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને એક છે ફોર પછી ક્રિયાપદનું ING વાળું રૂપ. ડન. પણ જ્યારે આપણે હેતુ બતાવતા હોઈએ છીએ ત્યારે આપણે ટુ પ્લસ મૂળરૂપ લખીએ છીએ. આપણે આગળ ટુ પ્લસ મૂળરૂપ લખવાનો રાખવાનો એક્ઝામમાં. ઠીક છે. તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ લખવું હોય તો ચકાસવાની ક્રિયાને કહેવાય. આપણે કોઈ બી વસ્તુ ચકાસતા હોય ને તો આપણે એને કહેવાય વેરીફાઈ કરવું. શું કરવું? વેરીફાઈ કરવું. તો ચકાસવા માટે મારે લખવું હોય તો એને લખાશે ટુ વેરીફાઈ. શું લખાશે? ટુ વેરીફાઈ. તો ચકાસવા માટે સારો શબ્દ બની ગયો આપણા જોડે ટુ વેરીફાઈ. તેમના મતો. હવે પ્રશ્ન એ છે કે તેમના મતો એટલે કોના મતો? તો તેમના એટલે કોના? મતદારોના.
મતદારો એકવચન નામ છે કે બહુવચન? તો સિમ્પલ, મતદારો એકને બતાવે કે એકથી વધુને? એકથી વધુને બતાવે તો એને બહુવચન નામ કહેવાય. અને દુનિયાના દરેકે દરેક બહુવચન નામ માટે જ્યારે લખવું હોય તેમના, તેમની, તેમનું, આવા બધા શબ્દો લખવા હોય તો ફ્રેન્ડ્સ એના માટે અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે, એ છે ધેર. શું છે? ધેર. આ ધેર જે છે એ માલિકી બતાવશે. તો તેમના મતો એટલે કોના? તો મતદારોના. તો તેમનાનું ઇંગ્લિશ શું થશે? ધેર. અને મતોને કહેવાશે વોટ્સ. તો મતો નામ છે, તેમને એમનું વિશેષણ છે, તો એને ઇંગ્લિશમાં સીધું લખે તો શું બને? ધેર વોટ્સ. ડન છે. તો જેટલી બી જરૂર હતી એ બધી વસ્તુ આપણે શીખી લીધી છે. હવે આપણે સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. તમે પહેલા વિડીયોને પોઝ કરો, આ વોકેબનો ઉપયોગ કરો અને તમે સેન્ટેન્સ બનાવી દો. કમેન્ટમાં જણાવો. ઠીક છે? સો આઈ હોપ તમે સેન્ટેન્સ બનાવી દીધું હશે વિડીયો પોઝ કરીને. હવે આપણે આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલા કરતા માટે પ્રશ્ન પૂછીશું. કોણ? પૂછો, કોણ વીવીપેટ મશીનનો ઉપયોગ કરે છે? તો મતદારો કરે છે. તો મતદારો આપણા માટે કરતા થઈ ગયો. મતદારોને કહેવાશે શું? વોટર્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? ઉપયોગ કર્યો છે. છે એટલે વર્તમાન કાળ, કર્યો છે એટલે ક્રિયા પૂર્ણ છે. તો આખું કાળ કયું બને? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના હવે તમને તૈયાર હશે. હેવ હેઝ V3. શું હોય? હેવ હેઝ V3. હવે હેવ આવે કે હેઝ આવે એ નક્કી ક્યાંથી થાય? તો કરતા પરથી. કરતામાં શું લખ્યું? વોટર્સ. વોટર્સ એટલે મતદારો. એકને બતાવે કે એકથી વધુને? એકથી વધુને એટલે સિંગ્યુલર કે પ્લુરલ? પ્લુરલ. તો પ્લુરલ નામ એટલે બહુવચન નામ સાથે શું લાગશે મિત્રો? હેવ. ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય યુઝ. તો યુઝનું V3 ફોર્મ આવશે યુઝડ. ડન. હવે પ્રશ્ન આવશે કર્મ માટે. શું અથવા કોનેથી? પ્રશ્ન પૂછો, શું અથવા કોને? હવે હું કોને કહું ને એટલે એમાં કોને, કોનો, કોના આ બધું આવી જાય. તમારે એવું કોમન સેન્સથી વિચારી લેવાનું. ડન. પૂછો, મતદારોએ કોનો ઉપયોગ કર્યો છે? તો જવાબ મળે છે વીવીપેટ મશીનનો. તો આ આપણા માટે થઈ ગયો કર્મ. અને મિત્રો, વીવીપેટ મશીનનો આ કર્મના સ્થાને લખવું હોય તો તમે ધ્યાનથી દેખો, આ કર્મના એન્ડમાં નો આવ્યું. એનો નિયમ તમને ખ્યાલ છે કે કર્મના એન્ડમાં જો નો, ના, ની, નું, ને હોય ને તો એને અંગ્રેજીમાં લખવામાં આવતું નથી. ઠીક છે? તો આપણે આને લખવાની જરૂર નથી. ખાલી શું લખવાનું છે? વીવીપેટ મશીન. વીવીપેટ મશીન તો સીધું ઇંગ્લિશ જ નામ છે, તો એને લખી દઈએ વીવીપેટ મશીન. તો વોટર્સ હેવ યુઝડ વીવીપેટ મશીન. ઓકે. હવે વધેલા જે શબ્દો છે તેમના મતો ચકાસવા માટે આને કહેવાય અન્ય શબ્દો. અને અન્ય શબ્દો ક્યાં આવશે? તો કર્મની પછી. હવે ગુજરાતી કરતા અંગ્રેજી ભાષા ઊંધી છે એટલે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલા લખવું પડશે ચકાસવા માટે. ચકાસવા માટે મારે લખવું હોય તો લખાશે ટુ વેરીફાઈ. ડન. હવે શું વધ્યું? તેમના મતો. તેમના મતોને લખાશે ધેર વોટ્સ. તો આખું વાક્ય શું બન્યું? વોટર્સ હેવ યુઝડ વીવીપેટ મશીન ટુ વેરીફાઈ ધેર વોટ્સ. આઈ હોપ તમારું બી વાક્ય આ રીતનું બન્યું હશે. ડન. આગળ વધીશું દોસ્તો. સરકારે ચૂંટણીમાં ગેરરીતિઓ રોકવા માટે કાયદાઓને મજબૂત બનાવ્યા છે. ખૂબ સારું વાક્ય છે. વોકેબ શીખી લઈએ. તો મજબૂત બનાવવું. કોઈ બી વસ્તુને મજબૂત બનાવવું હોય તો એ ક્રિયાને કહેવાય સ્ટ્રેન્થન કરવું. શું કરવું? સ્ટ્રેન્થન. સ્ટ્રેન્થન શબ્દ જે છે ને આવે છે સ્ટ્રોંગ પરથી. સ્ટ્રોંગ એટલે મજબૂત. આ એક વિશેષણ છે. હવે આ વિશેષણમાંથી જ્યારે ક્રિયાપદ બનાવવું હોય જેને કહેવાય મજબૂત બનાવવું, તો સ્ટ્રોંગમાંથી શબ્દ બની જાય સ્ટ્રેન્થન. શું બને? સ્ટ્રેન્થન. દેખો આ ઓ છે, ઓની જગ્યાએ ઈ કરી દેવાનું એટલે STRENG થઈ જાય. અને ધેનનો તો સ્પેલિંગ આપણને આવડતું હોય ને, THEN એટલે સ્ટ્રેન્થનનો સ્પેલિંગ રેડી થઈ જાય. આવી રીતે સ્પેલિંગ તૈયાર કરાય બ્રેક કરીને. તો સ્ટ્રેન્થનનો સ્પેલિંગ શું થયું? STRENGTHEN. વન્સ અગેન STRENGTHEN. તો મજબૂત બનાવવાની ક્રિયાને શું કહેવાય? સ્ટ્રેન્થન કરવું. હવે આ જે સ્ટ્રેન્થન શબ્દ છે એ મૂળ રૂપ છે. આપણે પૂર્ણ ક્રિયા બતાવવા માટે જરૂર પડશે V3 ફોર્મની. V3 ફોર્મ બનાવવું હોય તો પાછળ ED લાગી જશે અને શબ્દ બનશે સ્ટ્રેન્થન. શું બનશે? સ્ટ્રેન્થન. ED લાગે ખાલી. ડન.
કાયદાઓને તો આપણને ખબર છે શું કહેવાય. કાયદો એક હોય તો એને કહેવાય લો, એકથી વધુ હોય તો લોસ. રોકવા માટે તો દેખો, રોકવું એક ક્રિયાપદ છે અને એની પછી માટે આવ્યું. હમણાં જ ચર્ચા કરી આની પહેલાના વાક્યમાં કે ક્રિયાપદ હોય અને માટે લખવાનું હોય તો એના લખવાના બે રસ્તા, ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજું છે ફોર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે વધારે પ્રાયોરિટી કોને આપીએ છીએ? ટુ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપને. તો રોકવા માટે ક્રિયાપદ કયું આવે? તો રોકવા માટે એક તો વપરાય કર્બ. કર્બ કરવું એટલે કે નિયંત્રણમાં રાખવું, રોકવું. બીજું રિસ્ટ્રિક્ટ કરવું. શું કરવું? રિસ્ટ્રિક્ટ કરવું. તો રોકવા માટે ઇંગ્લિશમાં લખવું હોય તો એક તો લખાય ટુ કર્બ અથવા તો ટુ રિસ્ટ્રિક્ટ. ક્લિયર છે? ઓકે. તો ટુ કર્બ અથવા તો ટુ રિસ્ટ્રિક્ટ. ગેરરીતિઓ શું છે? ગેરરીતિઓ. ગેરરીતિઓને ઇંગ્લિશમાં કહેવાશે દોસ્તો મોલ પ્રેક્ટિસિસ. મોલવેર આવું એક વાયરસ, તમે કદાચ નામ સાંભળ્યું વાયરસને, શું છે મોલવેર. તેના પરથી ગેરરીતિઓને શું કહેવાશે? મોલ પ્રેક્ટિસિસ. ડન. મોલ પ્રેક્ટિસિસને શું બોલાશે? MAL. પ્રેક્ટિસિસનું તો આપણને આવડતું છે, ખાલી આગળ MAL લગાવવાનો છે. યાદ રાખીશું પ્રેક્ટિસિસમાં અહીંયા સી છે, ભૂલથી બી એસ ના લખતા, કારણ કે એસ લખશો ને તો એક ક્રિયાપદ થઈ જશે. સી લખશો તો જે નામ બનશે. અહીંયા ગેરરીતિઓ એક પ્રકારનું નામ છે, અહીંયા CES આવે. પ્રેક્ટિસ લખી દો, SE કરી દો તો ક્રિયાપદ થઈ જાય. ડન. તો આપણને એવું ખબર પડતી હોવી જોઈએ. તો ગેરરીતિઓ એટલે માઇલ પ્રેક્ટિસિસ. માં એટલે ઇન, બેઝિક છે તો આવડતું જોઈએ આપણને. ચૂંટણી. ચૂંટણીને કહેવાય છે ઇલેક્શન. શું કહેવાશે? ઇલેક્શન. તો પ્લીઝ આ વોકેબનો ઉપયોગ કરો અને આ સરસ મજાનું વાક્ય તમે બનાવીને કમેન્ટ કરો. તમે કમેન્ટ કરો, સેન્ટેન્સ ફ્રેમ કેવું થાય છે તમારાથી મને આઈડિયા આવશે. એવું નથી જરૂરી કે ભાઈ કમેન્ટમાં કદાચ આન્સર ખોટો થઈ જાય તો પછી કમેન્ટ ડિલીટ કરી દઈએ. એવું નહીં કરવાનું. બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ એન્ડ વિથ એવરીવન. જે આન્સર આવે છે તમે લખતા જાઓ. તમારું કેટલું નોલેજ ઇમ્પ્રૂવ થાય છે અમને આઈડિયા આવશે. હું દરેક લેક્ચરના કમેન્ટ્સ ચેક કરું છું, જેના પરથી મને સ્ટુડન્ટ્સને કેટલું આવડે છે કેટલું નથી આવડતું મને ખબર પડે. એ દરમિયાન તમને લેક્ચરમાં કોઈ બી ડાઉટ રહી ગયો હોય તો બી તમે મને પૂછી શકો છો દોસ્તો. આપણે ડાઉટ બી ક્લિયર કરતા રહીશું. તો ચલો સરસ મજાનું આપણે વાક્ય બનાવીએ. સૌથી પહેલાં કરતા પૂછો, કોણે કાયદાઓને મજબૂત બનાવ્યા છે? તો સરકારે. સરકારને ઇંગ્લિશમાં શું કહેવાય? ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે તો અહીંયા આવશે ધ ગવર્મેન્ટ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ, ને ક્રિયાપદ આપણી પાસે છે મજબૂત બનાવ્યા છે. લખ્યું છે એટલે ક્રિયા પૂર્ણ છે. સોરી, બનાવ્યા છે, બનાવ્યા લખ્યું છે એટલે ક્રિયા પૂર્ણ છે, અને છે એટલે છે વર્તમાન કાળ. એટલા માટે શબ્દ બને પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના દોસ્તો આપણને હવે યાદ થઈ ગઈ હોય. શું આવે? હેવ, હેઝ, V3. મજબૂત બનાવવાની ક્રિયાને કહેવાય સ્ટ્રેન્થન કરવું. એનું V3 ફોર્મ બને તો પાછળ ED લાગે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, સર વાક્યમાં હેવ આવશે કે હેઝ આવશે? તો એ ક્યાંથી નક્કી થાય? તો કરતા પરથી. કરતામાં છે કોણ? ગવર્મેન્ટ. ગવર્મેન્ટ કેવું નામ છે? સિંગ્યુલર. તો સિંગ્યુલર સાથે ઓફિસર્સ આવશે હેઝ. અને મજબૂત બનાવવા માટે શબ્દ બનશે સ્ટ્રેન્થન. પાછળ ED લાગે. ડન. ક્રિયાપદ થઈ ગયું. હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડે શું અથવા કોનેથી? તો પૂછો શુંથી, કે સરકારે શું મજબૂત બનાવ્યું છે? તો જવાબ મળે છે કાયદાઓને. પ્રશ્ન આવી રીતે પૂછાય કે સરકારે કોને મજબૂત બનાવ્યા છે? તો કાયદાઓને. તો આપણો કર્મ થઈ ગયો કાયદાઓને. હવે કર્મના એન્ડમાં જો નો નાની નું ને હોય તો એને લખવામાં આવતું નથી. આપણે ખાલી લખવાનું રહ્યું કાયદાઓ. કાયદાઓને ઇંગ્લિશમાં કહેવાશે લોઝ. તો અહીંયા આવશે લોઝ. રેડી છે? હવે વધેલા શબ્દો. ગેરરીતિઓ રોકવા માટે, તો એ બધા અન્ય શબ્દો છે. અન્ય શબ્દો લખવા હોય તો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી, તમારે પાછળથી આગળ આવવું પડશે. અને રોકવા માટે લખવું હોય તો લખાશે ટુ કર્બ, અને ગેરરીતિઓને લખાશે મોલ પ્રેક્ટિસિસ. ડન. તો આખું વાક્ય બને છે ધ ગવર્મેન્ટ હેઝ સ્ટ્રેન્થન લોઝ ટુ કર્બ માલ પ્રેક્ટિસિસ. રેડી? ખૂબ સરસ મજાના વાક્યો છે આજના. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડ અને સંપત્તિ જાહેર કરી છે. એટલે ઇલેક્શનમાં જે ઉમેદવારો ઊભા છે ને એમને શું કર્યું છે? તેમના ગુનાહિત જે રેકોર્ડ છે અને સંપત્તિ જે છે એ પબ્લિક સામે જાહેર કરી દીધી છે કે ભાઈ આવું છે. ડન. તો આપણે વોકેબ શીખીએ. ઉમેદવારોને કહેવાશે, તમે બધા સ્પર્ધાત્મક પરીક્ષાના છે ને ઉમેદવાર કહેવાઓ. તો ઉમેદવારને કહેવાય કેન્ડિડેટ. શું કહેવાય? કેન્ડિડેટ. એકથી વધુ હોય તો કહેવાશે કેન્ડિડેટ્સ. તો કેન્ડિડેટ્સ. જાહેર કરવી. તો જાહેર કરવાની ક્રિયાને કહેવાય ડિક્લેર કરવું. શું કરવું? ડિક્લેર
અને એમનું V3 ફોર્મની જરૂર પડે બિકોઝ ક્રિયા પૂર્ણ છે, જાહેર કરી છે તો જાહેર કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એનું V3 ફોર્મ બનાવું તો પાછળ ડી લાગી જશે અને શબ્દ બનશે ડિક્લેર્ડ. તેમના ગુનાહિત રેકોર્ડ અને સંપત્તિ, આને કેવી રીતે લખાય? તો સિમ્પલ કોન્સેપ્ટ છે દોસ્તો. આજે તમે વાક્ય આજે પાઠ વાંચો તો એમાં તમને અને દેખાય. હવે રૂલ તમને ખબર છે કે અનેની પહેલા વડો પર પહેલા લખાય ને અનેની પછી વડો પછી લખાય. તો પહેલા લખવું પડશે તેમના ગુનાહિત રેકોર્ડ. હવે તેમના એટલે કોના? તો ઉમેદવારોના. ઉમેદવારો એક વચન કે બહુવચન? બહુવચન. અને હમણાં બી આજે ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં વાત કરી કે બહુવચન માટે જ્યારે તેમના, તેમનું એ બધું લખવું હોય ત્યારે ફ્રેન્ડ્સ એના માટે શબ્દ આવે છે શું? ધેર. તેમના, તેમનું આ બધું બહુવચન માટે લખવું હોય તો શું આવે? ધેર. ગુનાહિત રેકોર્ડ, તો રેકોર્ડ એક નામ છે, ગુનાહિત એનું વિશેષણ છે. ગુનાહિતને કહેવાય ક્રિમિનલ અને રેકોર્ડ એટલે કે રેકોર્ડ. એકથી વધુ હોય તો એને રેકોર્ડ્સ એ રીતે બોલાવવામાં આવશે. ડન. તો તેમના ગુનાહિત રેકોર્ડ્સ એટલે ધેર ક્રિમિનલ રેકોર્ડ્સ. અને એને કહેવાશે એન્ડ. સંપત્તિને દોસ્તો કહેવાય એસેટ્સ. શું કહેવાય? એસેટ્સ. તો આખો પાઠ શું બને? ધેર ક્રિમિનલ રેકોર્ડ્સ એન્ડ એસેટ્સ. એસેટ્સનો સ્પેલિંગ ખાસ ધ્યાનથી દેખજો. ધેર ક્રિમિનલ રેકોર્ડ્સ એન્ડ એસેટ્સ. રેડી છે ઓફિસર્સ? ઓકે. તો બસ આપણે આ વોકેબ આટલા જ છે, તો આપણે તૈયાર કરી નાખીએ અને તમે વિડીયો પોઝ કરો અને સેન્ટેન્સ કમેન્ટ કરીને બતાવો કે તમારાથી આ સેન્ટેન્સ શું બને છે. ત્યાર સુધી હું સેન્ટેન્સ બનાવું. સૌથી પહેલા કરતા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણે સંપત્તિ જાહેર કરી છે? તો ઉમેદવારોએ. તો આપણે કરતા થઈ ગયા ઉમેદવારો, એટલે અહીંયા આવશે કેન્ડિડેટ્સ. ક્લિયર? સેકન્ડ સ્ટેજ, ક્રિયાપદનું રૂપ. તો જાહેર કરી છે એટલે વર્તમાન કાળ થશે અને જાહેર કરવાની ક્રિયા પૂર્ણ છે એટલે આખો કાળ બને પૂર્ણ વર્તમાન કાળ, જેની વાક્ય રચના હોય હેવ, હેઝ, V3. ક્લિયર? હવે હેવ આવે કે હેઝ આવે એ નક્કી કરવું હોય તો કરતા પરથી નક્કી થાય. કેન્ડિડેટ્સ કેવું નામ છે? પ્લુરલ એટલે બહુવચન નામ છે, તો બહુવચન નામ એટલે પ્લુરલ નામ સાથે આવશે શું? હેવ. રેડી? જાહેર કરવાની ક્રિયાને શું કહેવાય? ડિક્લેર કરવું. તો ડિક્લેરનું V3 ફોર્મ લખવું પડે. શું આવે? ડિક્લેર્ડ. તો ફર્સ્ટ સ્ટેજમાં કરતા, સેકન્ડ સ્ટેજમાં હેવ, હેઝ, V3 લખીને ક્રિયાપદ પૂરું કર્યું. એના પછી થર્ડ સ્ટેજમાં આવે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછીશું શું અથવા કોનેથી. પ્રશ્ન પૂછો કે ઉમેદવારો શું જાહેર કર્યું છે? તો જવાબ મળે છે દોસ્તો આપણને તેમના ગુનાહિત રેકોર્ડ અને સંપત્તિ. તો આને કઈ રીતે લખાય તો મેં તમને લખતા શીખવાડ્યું. અનની પહેલા વાળો પાઠ પહેલા, અનની પછી વાળો પાઠ પછી. તો આપણે સરસ મજાનું ફ્રેમ કરી નાખીએ. તેમના ગુનાહિત રેકોર્ડ એટલે કે ધેર criminal records and assets. Clear? તો candidates have declared their criminal records and assets. આ રીતનું આપણું વાક્ય બને છે. આ વાક્યમાં સારો શબ્દ છે એક તો ધેર તમને ખબર પડતી હોવી જોઈએ, પ્લસ કેન્ડિડેટ્સ ખ્યાલ હોવું જોઈએ, ને જાહેર કરવા માટે કયો શબ્દ લખાય? ડિક્લેર. અહીંયા એનાઉન્સ ના લખાય. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વસ્તુને પર્સનલી જાહેર કરે છે તો એના માટે બેટર વર્ડ છે કયું? ડિક્લેર કરવું. શું કરવું? ડિક્લેર કરવું. નેક્સ્ટ સેન્ટેન્સ, નાગરિક સમાજ જૂથોએ વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓને હિમાયત કરી છે. ઓકે, તો આ વાક્યને આપણે ફ્રેમ કરીએ. નાગરિક સમાજ જૂથો, આનું ઇંગ્લિશ શું થશે તમે મને કમેન્ટ કરીને બતાવો. તમારે કેટલા વોકેબ આવડે છે જોઈ લઈએ. ઠીક છે, તો જૂથો એક નામ છે. જૂથો કેવા? તો નાગરિક અને સમાજવાળા. તો નાગરિક સમાજવાળા જૂથો એટલે એમનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું લખાશે? સીધે સીધું. નાગરિકને જ્યારે તમે વિશેષણની રીતે લખો છો ત્યારે એના માટે શબ્દ આવે દોસ્તો સિવિલ. શું આવે? સિવિલ. સમાજને આપણે કહીએ છીએ ફ્રેન્ડ્સ સોસાયટી. શું કહીએ છીએ? સોસાયટી. અને જૂથોને કહેવાશે શું? ગ્રુપ્સ. ડન. ઘણા બધાને સોસાયટીના સ્પેલિંગમાં તકલીફ પડતી હોય છે. લોકો સોસાયટીનો સ્પેલિંગ આવું લખે છે. આવું લખીને આવશો તો માર્ક્સ કપાઈ જશે, બિકોઝ તમારે ગ્રામેટિકલી કરેક્ટ લખવાનું છે. ખાલી લખીને દે કરીને આવવાનું નથી. ગ્રામેટિકલી કરેક્ટ લખેલું હોવું જોઈએ. તો સોસાયટીનો સ્પેલિંગ શું થશે? SOCIETY. પહેલા આઈ આવે ને પછી ઈ આવે. યાદ રહે તો 3-4 વખત લખી નાખજો. SOCIETY. સોસાયટીનો સેન્સ અહીંયા સમાજ છે. તો નાગરિક સમાજ જૂથોને શું થશે? ઇંગ્લિશ સિવિલ સોસાયટી ગ્રુપ્સ. તો સિવિલ સોસાયટી ગ્રુપ્સ થઈ ગયું. હિમાયત કરવી. કોઈ બી વસ્તુની હિમાયત કરવાની ક્રિયાને કહેવાય એડવોકેટ કરવું. શું કરવું દોસ્તો? એડવોકેટ કરવું. અને એમાં જ્યારે આપણે V3 ફોર્મ બનાવવું હોય ત્યારે શબ્દ બને ઈડી લાગી જાય અને શબ્દ બને એડવોકેટેડ. તો એટલા માટે V3 ફોર્મ આવ્યું એડવોકેટેડ.
વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓ. ઓકે, તો પ્રક્રિયાઓ તો નામ છે, પ્રક્રિયાઓ કઈ તો રાજકીય વાળી, તો એનું વિશેષણ છે. રાજકીય પ્રક્રિયાઓ પાછી કેવી, તો વધુ સ્વચ્છ, આવી એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવી રીતે લખાશે, સીધે સીધું વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓ મારે લખવી હોય તો કેવી રીતે લખાય, તો સ્વચ્છ હોય ને તો એને કહેવાય ક્લીન. શું કહેવાય, ક્લીન. પણ જ્યારે વધુ સ્વચ્છ બોલવું હોય એટલે કે કોઈ બી શબ્દની અંદર વધારે વાળો ટોન એડ કરવો હોય તો બે રસ્તા છે. જો સ્પેલિંગ નાનો હોય ને તો પાછળ ER લગાવી દેવાનો, જો સ્પેલિંગ મોટો હોય તો આગળ મોર લગાવી દેવાનો. જેમ કે સુંદર ને કહેવાય બ્યુટીફુલ. હવે મારે લખવું છે વધુ સુંદર, તો હવે બ્યુટીફુલની પાછળ ER લગાવશો સેટ નહીં થાય, બ્યુટીફુલર એવું સેટ ના થાય. ઠીક છે, તો એ કેસમાં સ્પેલિંગ મોટો છે તો વધુનો વાળો ટોન એડ કરવો હોય તો આગળ મોર લગાવવો પડે. મોર ઢેલ વાળો મોર ઢેલ નહીં, મોર એટલે કયો મોર, MORE વાળો મોર. તો મોર બ્યુટીફુલ એટલે વધુ સુંદર. ક્લિયર છે? ઓકે, એવી રીતે સ્વચ્છ એટલે ક્લીન, પણ વધુ સ્વચ્છ એટલે ક્લીનર. તો જ્યારે ઇંગ્લિશમાં વધુ વાળો ટોન એડ કરવો છે તો રસ્તા કેટલા, બે. તમે કાં તો ઓરિજિનલ સ્પેલિંગની પાછળ શું લગાવો, ER, કાં તો ઓરિજિનલ સ્પેલિંગની આગળ શું લગાવો, મોર. ક્લિયર છે? જેમ કે મજબૂત તો એને કહેવાય સ્ટ્રોંગ. હવે મારે બનાવવું છે વધુ મજબૂત તો બનશે સ્ટ્રોંગર. શું બનશે, સ્ટ્રોંગર. એવી રીતે કોઈ છોકરો, કોઈ મેલ વ્યક્તિ જ્યારે સુંદર હોય તો એને કહેવાય હેન્ડસમ. મારે કહું છે વધારે સુંદર તો હેન્ડસમર ના, કોઈને મારવાનું નથી, એમાં ER નહીં લાગે. હેન્ડસમની આગળ હેન્ડસમ સ્પેલિંગ મોટો છે તો એમાં વધારે વાળો ટોન એડ કરવો તો શું લાગશે, મોર, અને શબ્દ બનશે મોર હેન્ડસમ. ડન. તો આપણે વધુ સ્વચ્છને ઇંગ્લિશમાં લખીશું ક્લીનર. રાજકીયને કહેવાય પોલિટિકલ. પ્રક્રિયાઓને કહેવાય પ્રોસેસીસ. પ્રક્રિયા એક હોય તો પ્રોસેસ, એકથી વધુ હોય તો પ્રોસેસીસ. જ્યારે શબ્દનો એન્ડ SSSHCHOX અને Z થી થાય, કોઈ બી નામ હોય એ નામનો એન્ડ શેનાથી થતો હોય, SSSHCHOXZ, ત્યારે એનું બહુવચન કરવા માટે જનરલી પાછળ શું લાગતું હોય છે, ES લાગતું હોય છે. જેમ કે બોક્સ તો શું બને, બોક્સીસ. બસ તો શું બને, બસીસ. ડન. તો એવી રીતે બધું થતું હોય છે. જેમ કે ડીશ તો શું બને, ડીસીસ. એવી રીતે પ્રોસેસમાં શેનાથી એન્ડ થયું, SS, તો પાછળ શું લાગે, ES. આ બેઝિક્સ રૂલ્સ છે. બેઝિક રૂલ જેટલા પાવરફુલ હોય ને એટલું તમને લખવામાં વધારે મજા આવે. તો વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓને શું કહેવાશે, ક્લીનર પોલિટિકલ પ્રોસેસીસ. તો એક વખત જોઈ લઈએ ક્લીનર પોલિટિકલ પ્રોસેસીસ. તો બસ બધા વાકેબ આપણે શીખી લીધા છે, પણ અહીંયા એક સરસ મજાનો કોન્સેપ્ટ શીખવાનો છે. એક શબ્દ છે હિમાયત કરવી. એ ક્રિયાને શું કહેવાય, એડવોકેટ કરવું. મજાની વાત એ છે કે એડવોકેટ શબ્દ જ્યારે લખવામાં આવે છે તો આપણે જેની હિમાયત કરતા હોઈએ છીએ એને ઇંગ્લિશમાં લખતા પહેલા એક પ્રીપોઝિશન લગાવવું પડશે, અને એ પ્રીપોઝિશન આવશે ફોર. શું આવશે, ફોર. તો એડવોકેટ શબ્દ જ્યારે લખો છો તો તમે જેની હિમાયત કરતા હોય એ શબ્દને અંગ્રેજીમાં લખતા પહેલા કયું પ્રીપોઝિશન લખવું પડે, ફોર. જેમ કે અહીંયા નાગરિક સમાજ જૂથો જે હિમાયત કરે છે એ હિમાયત કોની કરે છે, તો વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓને. તો આને લખતા પહેલા મારે ઇંગ્લિશમાં ફોર લખવું પડે ને પડે. આને કહેવાય પ્રીપોઝિશનલ રૂલ. કેવું રૂલ, પ્રીપોઝિશનલ રૂલ. પ્રીપોઝિશનને કહેવાય સ્થિતિ દર્શક. તો પ્લીઝ ઇમ્પોર્ટન્ટ રૂલ સમજો. એડવોકેટ એટલે હિમાયત જેના માટે થતી હોય તેને વાક્યમાં લખતા પહેલા શું આવશે, ફોર આવશે, આવશે ને આવશે. જો આટલું કરેક્ટ તમે લખીને આવો તો તમારા માર્ક્સ જે રેગ્યુલર આવતા એના કરતાં ઘણા સારા માર્ક્સ આવે. આપણું ઇન્ટેન્શન જ એવું છે કે ઇંગ્લિશને ખાલી લખવા નથી, ઇંગ્લિશને તમારે સ્કોરિંગ સબ્જેક્ટ બનાવવાનું છે. આમ પેન સટ્ટાસટ ઉઠવી જોઈએ અને એ બી ગ્રામેટિકલી કરેક્ટ લખાવતું હોવું જોઈએ, અને એ શક્ય થશે. હું તમને કરીને બતાવીશ. બસ તમારે મારી સાથે પ્રોજેક્ટ CDEમાં લાસ્ટ સુધી જોડાયેલું રહેવું પડશે. આ 34 લેક્ચર છે. આપણી સિરીઝ બહુ લાંબી ચાલશે. હું તમને અત્યારે ટેન્સના દરેકે દરેક ટેન્સના 5 પેરેગ્રાફના સેન્ટેન્સીસ લઈને શીખવાડું છું. એવી રીતે એના પછી હું તમને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસના શીખવાડીશ, ડિગ્રી ઓફ કમ્પેરિઝનના શીખવાડીશ, એટલે તુલનાવાળા વાક્યો શીખવાડીશ, મોડલવાળા વાક્યો શીખવાડીશ, પછી ઇફ ક્લોઝ કન્ડિશનલ જો તો શરતીવાળા વાક્યો શીખવાડીશ. એટલે જેટલું બી 360 ડિગ્રી એપ્રોચ છે લખવા માટે એ બધા જ હું તમને શીખવાડી દઈશ. સાથે સાથે હું તમને દરેકની ફોર્મેટ પ્લસ એના એક્ઝામ્પલ્સ બી હું તમને અહીંયા CDના અંતર્ગત કરીને બતાવીશ, જેથી કરીને તમને લખવામાં ક્યારેય કોઈ તકલીફ ના પડે. જસ્ટ સ્ટે ટ્યુન ગાઈઝ. મહેનત કરતા રહો, બસ સરકારી નોકરી તમારી બાકી છે.
નાગરિક સમાજ જૂથોએ વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓને હિમાયત કરી છે. તો સૌથી પહેલા કર્તા લખીશું. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણે હિમાયત કરી છે? તો નાગરિક સમાજ જૂથોને કહેવાશે સિવિલ સોસાયટી ગ્રુપ્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? હિમાયત કરી છે. તો એના માટે લખવું પડશે પૂર્ણ વર્તમાન કાળમાં શું? હેવ, હેઝ, V3. ગ્રુપ્સ પ્લુરલ નામ છે તો શું આવશે? હેવ. અને હિમાયત કરવાની ક્રિયાને કહેવાય એડવોકેટ કરવું. તો એના માટે રૂપ આવશે એડવોકેટેડ. ડન. હવે પૂછો કર્મ માટે કોની હિમાયત કરી છે કાં તો શું હિમાયત કરી છે? તો કોની હિમાયત કરી છે? તો જવાબ મળે છે વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓની. તો આની હિમાયત કરી તો રૂલ પ્રમાણે જાઓ કે જેની હિમાયત થતી હોય તેને લખતા પહેલા શું લખવું પડશે? ફોર. તો અહીંયા કમ્પલસરી એક પ્રીપોઝિશન આવશે અને પ્રીપોઝિશન આવશે દોસ્તો કયું? ફોર. પછી તમે લખી શકો વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓની. પણ તમને ખબર છે કે કર્મના એન્ડમાં નોના નીનું આવે તો એને લખવામાં આવતું નથી. તો આપણે ખાલી લખવાનું શું રહ્યું? વધુ સ્વચ્છ રાજકીય પ્રક્રિયાઓ. તો એને ઇંગ્લિશમાં લખાશે વધુ સ્વચ્છને કહેવાશે ક્લીનર. રાજકીય એટલે પોલિટિકલ પ્રક્રિયાઓ માટે મારી પાસે જગ્યા અહીંયા નથી એટલે હું અહીંયા નીચે લખું છું. તમે પ્લીઝ થોડું સમજી લેજો. પ્રોસેસીસ. રેડી? So civil society groups have advocated for cleaner political processes. તો આ સરસ મજાનું દોસ્તો આપણે વાક્ય બનાવી દીધું છે. આની સાથે આજનો આપણો આ લેક્ચર ફિનિશ થાય છે ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં મેં તમને પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના શીખવાડી. ક્રિયા પૂર્ણ છે કે સાદી છે અને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરાય, કઈ રીતે ઓળખાય એની ટેકનિક મેં તમને શીખવાડી. સાથે સાથે મેં આપણે પ્રોજેક્ટ શેડ્યુલમાં આગળ શું કરવાના છે એના પ્લાનિંગ મેં તમને કહી દીધા છે. તો મેક્સિમમ ફ્રેન્ડ્સ આ લેક્ચરને શેર કરો અને તમે જો આ લેક્ચરને લાસ્ટ સુધી દેખતા હોય તો તમે પ્લીઝ કમેન્ટ કરીને જણાવો કે યસ સર વી હેવ વોચ લેક્ચર ટીલ લાસ્ટ સેકન્ડ ઓફ ધ વિડીયો. ક્લિયર છે? સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટીલ દેન બાય બાય. ટેક કેર. બી હેપી, બી હેલ્ધી.